ફાઇન્ડ એંગલ બિટવીન ધીસ ટુ લાઇન. એંગલ ફાઇન્ડ કરવાની મેથડ કીધેલી, વાત થયેલી. રિવાઇઝ કરાવી દઉં. પેન આપો એટલે પેન લીધા વગર તું આવે છે. આવે જ છે શું કરવા? ડોબા જેવો. ચલો 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 ચલો. ઓકે, એંગલ ગોતવા માટે એંગલ વાળી એક જ ફોર્મ્યુલા છે. છે તમારી પાસે કોઈ બીજી ફોર્મ્યુલા? આવી કઈક ફોર્મ્યુલા હતી? क्या नहीं आ रहा है तेरे को? तो तू फील क्यों कर रहा है? टेन थीटा. टेन थीटा ની ફોર્મ્યુલા શું હતી? m1 માઇનસ m2 અપન 1 પ્લસ m1 m2. તો તમારી પાસે બે ઇક્વેશન છે, એના m1 અને m2 મળે. ડાયરેક્ટલી આપણે શીખેલા હતા. પહેલી ઇક્વેશન છે √3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1. તો m1 ની વેલ્યુ કેટલી? માઇનસ a ડિવાઈડ બાય b. a ની વેલ્યુ છે √3, b ની વેલ્યુ છે 1. કોઈ ડાઉટ? ચાલો, બીજી ઇક્વેશન કઈ છે? x પ્લસ √3y ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાંથી આપણને બીજો સ્લોપ મળશે -1 બાય √3. વેરી ગુડ. તો હવે એંગલ ફાઇન્ડ કરીએ. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ, વેલ્યુ પુટ કરું છું, m1 માઇનસ √3, m2 માઇનસ છે બેટા, અચ્છા એટલે ડાયરેક્ટ પ્લસ કરાવી દીધું હતું. ડન. 1 પ્લસ માઇનસ √3 માઇનસ 1 અપન √3. આને ફર્ધર સોલ્વ કરીએ, જોઈએ શું આન્સર આવે. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ √3 પ્લસ 1 અપન √3. નીચે બંને કટ, 1 પ્લસ 1 2. એલસીએમ લઈ લઈએ. એલસીએમ સો -3 પ્લસ 1 ડિવાઈડમાં સમેશનનો 2 અને હજી ઉપરનો √3 બાકી, એ બી નીચે આવી ગયો. ડન. ઓકે, ફર્ધર સોલ્વ કરીએ. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું છે જુઓ તો જરાક, -2 અપન 2 √3, હે ને, -3 પ્લસ 1, 2 2 કટ. 10 ની વેલ્યુ √3, 1 અપન √3 ક્યારે આવે? એનીવન? 60. તો π/3. આ છે તમારો આન્સર. ઇઝી? ખબર પડી? 30 પર આવે, સોરી મારી મિસ્ટેક, π/6. ચલો લખો જલ્દી. સમજ પડી ને બધાને? ઓકે, સમજ પડી બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન. નાઇન નંબર. એચ ગોતવાનો છે. લાઈન પાસ થાય છે સમ પોઈન્ટ્સમાંથી. line which is passing through h, 3 and 4, 1 અને આવું આપેલું છે. હવે આ જે લાઈન છે ઇન્ટરસેક્ટ બી કરે છે. કોને? બીજી કોઈક લાઈનને. એનું નામ છે 7x - 9y - 19 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે ઇન્ટરસેક્ટ કરે છે એ બી સ્પેસિફિક રાઈટ એંગલ પર કરે છે. ક્વેશ્ચન સમજાઈ ગયો? એક લાઈન છે જે આ બે પોઈન્ટમાંથી પાસ થાય છે, બીજી લાઈનને ઇન્ટરસેક્ટ કરે છે રાઈટ એંગલ પર. તો ફાઇન્ડ એચ. તો જ્યારે બી રાઈટ એંગલ આવે એટલે આપણે એક જ કોન્સેપ્ટ વાપરવાનો, મલ્ટિપ્લિકેશન ઓફ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -1. સ્લોપ કઈ રીતે મળશે? તો અહીંયા બે પોઈન્ટ આપેલા છે, સો વી આર યુઝિંગ ધીસ ફોર્મ્યુલા y2 y1 x2 x1. અને બીજામાં લાઈન આપેલી છે તો એમાં ડાયરેક્ટ -a/b વાપરશું. ઓકે,
what is the value of y2? 1, y1 3, x2 4, x1 a 7, b -9. ઓકે, જન બેટા આપી આવો ઓફિસમાં. ચાલો હવે આને ફર્ધર સોલ્વ કરીએ. 1 - 3 -2 4 - h. હવે શું કરશું? 7 2 ઝા 14, 9 4 ઝા 36, 9h મલ્ટીપ્લાય કરીને આ બાજુ જવા દીધું, માઇનસ માઇનસ ગાયબ કરી દીધો. 36 માંથી 14 માઇનસ કરો, કેટલા બચે? હે, શ્યોર છો? મજાક નહીં ને? ભરોસો કરું છું. તો 22/9 આ તમારો આન્સર. ક્વેશ્ચન બી એવો જ હતો, ફાઇન્ડ વેલ્યુ ઓફ h. છાપો. number. Prove that so that a line which is passing through x1 y1 and parallel to someone is this. દેખાઈ જાય તો સારું. કલર એ કલર, કયો કલર? चलने भाई. इस वाले में मजा आ रहा है? इस वाले वही काला काला ही मजा आता है. अरे थैंक यू सो मच. ओके, लाइन શેમાંથી પાસ થાય છે? x1 y1. પેરેલલ કોને છે? કોઈને પેરેલલ છે? જો दिखाई नहीं दे रहा है. ax प्लस by प्लस c इज इक्वल टू 0 ने पैरेलल છે. अब दिखाई दिया है बेटा? हाँ, तो ओके, આપણને ઇક્વેશન આવડે છે. આવી કઈક હતી, y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. m ની વેલ્યુ ક્યાંથી મળશે? લાઈનમાંથી. માઇનસ a બાય b. આવી ફોર્મ્યુલા હતી કે નહીં? ઓકે, કહેશો મને એ કેટલો છે? કેપિટલ એ. ડાયરેક્ટ લખી દો અહીંયા, કેપિટલ એ બાય બી. બી મલ્ટીપ્લાય by by1 ax ax1 मर्ज कर दिए पॉइंट ने. सो व्हाट वी हैव ax प्लस by इज इक्वल टू, प्रूव भी આવું જ કંઈક કરવાનું છે ને? નહીં, કોમન કાઢીને કરવાનું છે. તો કઈ નહીં, મલ્ટીપ્લાય કરતી વખતે હું કઈ એને છેડતો જ નથી. તો બી બ્રેકેટમાં y1 એ બ્રેકેટમાં x x1 અને આ બાજુ બોલાવી લઈએ. સો પ્લસ થઈ જાય ax x1 પ્લસ b y1 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારો આન્સર. આ જ પ્રૂવ કરવાનું હતું. વાય પ્રૂવ હું? ફોર્મ્યુલા, વેલ્યુ. ઇઝી. ચેક કરતો અનુજિયા ચાળા પડે છે. કયા નંબર પર આવ્યા? 12 11. प्रीतम कुछ नहीं बोल सकता. प्रीतम के चलो ठीक है. क्वेश्चन હવે એવો છે. प्रीतम अब मजा आ रहा है? अब बढ़िया है. झूठा. ટુ લાઇન્સ પાસિંગ થ્રુ 2,3. બે લાઇન 2,3 માંથી પાસ થાય છે. એટલે જો 2 લાઇન્સ પાસિંગ થ્રુ 2,3 मतलब કે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ને એને ફેરવીને કીધું ને, 2 લાઇન્સ પાસિંગ થ્રુ 2,3. પોસિબિલિટી જ નથી એની સિવાય. ઇન્ટરસેક્શન પોઈન્ટ ને એને ફેરવીને કીધું છે 2 લાઇન્સ પાસિંગ થ્રુ 2,3.
and make angle 60. ગમે તે બનાવો, અહીંયા બનાવો, એમને ગમે તે બનાવો. આ લાઈન 1 છે, આ લાઈન 2 છે. and slope of one line is 2. આનો સ્લોપ 2 છે. આ ભાઈનો સ્લોપ નથી ખબર. find the equation of other line. other line એટલે કોણ? જેનો સ્લોપ છે એની સિવાયનું. કેમ કે જો આનું તો ફટ દઈને મળી જાય, y-3 x-2 અને સ્લોપ. L1 માંગતો જ નથી, L2 માંગે છે. સો સजना હે મુझे, એંગલ વાળી કોઈ ફોર્મ્યુલા એક જ છે, tan 60 m1 m2 1 plus m1 m2. આ જ છે ને? what is the value of tan 60? m1 2 m2 ખબર નહીં મળે, 1 plus 2 m2. ડિસ્કશન થઈ ચૂકેલી છે. મોડ હટે દુર્ઘટના ઘટે. 2 minus m2 1 plus 2 m2 is equal to √3. 2 minus m2 1 plus 2 m2 minus √3. કયો કરાવું? આ કે આ બેમાંથી એક જ કરાવીશ, બીજો જાતે કરવાનો. માઇનસ વાળો કરાવું? ઓકે, માઇનસ વાળો ઈઝી હતો. 2 minus m2 હવે ફરે ને, ફરે બે બાપનો. અરે સોરી, 2 minus m2 is equal to, આ મલ્ટીપ્લાય કરી દે આ બાજુ. સો માઇનસ √3 1 જોડે, હવે 2 જોડે, 2 √3 m2. હવે m2 સાથે રાખવાનો, બધાને આ બાજુ બોલાવી લો. સો m2 કોમન બી કાઢી લઉં છું તો આ પ્લસમાં થઈ જાય, 2 √3. આ એમને એમ રહે માઇનસ, 2 આમ જતો રહે, માઇનસ √3 માઇનસ 2. ડન. સો m2 કેટલો? માઇનસ √3 માઇનસ 2 અપન 2 √3 માઇનસ 1. આ જરાક માઇનસ મજા નથી આવતી, પ્લસ કરી દઉં. કઈ રીતે? ઉપર નીચે મલ્ટીપ્લાય, માઇનસની સાઇન જોડે. ઓકે, ઇક્વેશન લખું છું. ઇક્વેશન શું આવે? y minus y1 m x minus x1. તો y1 કોણ છે? 3. m હમણાં જ ગોઈતો. x minus x1 કોણ છે? 2. આ ભાઈ સાહેબ આની જોડે મલ્ટીપ્લાય. ઉપર વાળો ભાઈ સાહેબ મલ્ટીપ્લાય. બધાને રીઅરેન્જ કરીએ. x ની બાજુમાં y ને લખીએ તો 2 plus √3 x. આ ભાઈ સાહેબ પેલી બાજુ મોકલીએ, પેલી બાજુ મોકલીએ, પેલી બાજુ મોકલીએ. 2 √3 minus 1y ચાલશે ને? ઊંધું કરીને માઇનસની સાઇન પેલી બાજુ પ્લસ થઈ ગઈ, એટલું તમે સમજી શકશો. -4 2 √3. આ ભાઈ સાહેબ પેલી બાજુ ગયા, +3 6 √3. ઓકે, આ કેલ્ક્યુલેટિવ પાર્ટ હું સમજુ છું કે તમને આવડે છે, એટલે એમાં બહુ લાંબી લચન નથી કરતો. અને સોલ્વ કરીએ. આ તમારો આન્સર. આ એક જ આન્સર મેળવો, હે, બીજો તમારે જાતે ગોતવાનો. ओके, एक और बार एक्सप्लेन करूं. कहां से? मोड़ हटे दुर्घटना घटने मतलब बे वैल्यू अहीं सुधी डन. उसके बाद हाँ आव्यो m2 कॉमन, आ बाजू आवे, आ बाजू आवे, आ बाजू आवे, पछी कॉमन એટલે प्लस ये डिवाइड में गया. ठीक है, अब ऊपर माइनस मेरे को जम नहीं रहा था तो मैंने उसको कॉमन निकाला, नीचे दे दिया. ऊपर प्लस हो गया, हम नीचे आगे पीछे हो गए, माइनस और प्लस. डन. फॉर्मूला में डाल दिया, इसको इधर मल्टीप्लाई कर दिया. अब सारे स्टेप क्लियर? यस बेटा. हाँ हाँ એટલે માઇનસ આવશે અને માઇનસ પછી બંનેને આપી દે. માઇનસ થશે પછી માઇનસ મેં આને આપ્યો અને આને આપ્યો એટલે 2 √3 -1.